શું મિત્રો તમે જાણો છો કે ગુજરાતી સાહિત્યની રાધા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ચાલો તમને માહિતી આપું. ગુજરાતી સાહિત્યની રાધા એટલે કે મીરાબાઈ. મીરાબાઈનો જન્મ ઈસવીસન 1498માં કુડકી નામના ગામ જિલ્લો મેડતા રાજસ્થાનમાં થયો હતો. તેમના પિતાનું નામ રત્નસિંહજી હતું અને તેમના દાદાનું નામ રાવ દુદાજી હતું. તેમના લગ્ન મેવાડના રાજા ભોજ સાથે થયા હતા. તેમના ગુરુનું નામ રહીદાસ હતું અથવા એમને રોહિદાસ પણ કહેવામાં આવે છે. તેઓ નાનપણથી જ દાદાજીના પગલે કૃષ્ણ ભક્તિ તરફ વળે છે. એટલે કે કૃષ્ણ ભક્તિ વિશે તેમના ઘણા બધા પદો આપ્યા છે અને તેમના વિશે કવિ કલાપીએ પણ કીધું છે કે હતો નરસિંહ હતી મીરા ખરા ઇલમી ખરા સુરા. તેમના પદો ઘણા બધા ફેમસ છે. ચાલો જોઈએ. પ્રેમની 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 રે મને લાગી કટારી પ્રેમની, હરી મેં તો પ્રેમ દીવાની મેરા દર્દ ન જાણે કોઈ, પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રે, મેરે તો गिरधर गोपाल दूसरो न कोई, जाके सिर मोर मुकुट मेरे पति सोय. હવે મિત્રો તમને એક પ્રશ્ન પૂછું, એનો તમારા કોમેન્ટમાં જવાબ આપવાનો છે કે મીરાબાઈ વિશે મીરાના પદો એ ત્રીજા નેત્રની પ્રસાદી છે એવું કોણે કીધું છે? અને આ કોમેન્ટમાં જવાબ આપો અને આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને ભૂરાભાઈને ફોલો કરવાનું ભૂલતા નહીં.